હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો સવારના જય શ્રી કૃષ્ણ બધાને. જો અહીંયા રવિ દિયાબત્તી મસ્ત કરી દીધી છે ને હવે હું જાઉં છું રવિના ચા નાસ્તો કરવા માટે. રવિનો ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે. રવિ જાય છે ઓફિસ. છે મારો મસ્ત રવિ જાય છે નીકળ્યા છે ઓફિસ જવા માટે. ટાટા. આ છે મારું ગાર્ડન અને આજે વાતાવરણ બહુ વાદળ છાયું છે. વરસાદ પડે એવું વાતાવરણ થઈ ગયું છે. દર્શીલ આજે રજા છે એટલે શાંતિથી સૂતો છે. દર્શુ ચલો ઉઠો હવે. 9 વાગ્યા. આજે તો મોડા સુધી સૂશે અમારા દર્શન. હા કે દર્શિલ ઉઠો ઉઠો. ચલો ઉઠો પછી મેં ચા નાસ્તો કરી દઉં. ચલો ચલો આજે છુટ્ટી છે તો થોડા સુવા દઈએ. એન્જોય. બોલો. સેટરડે છે તો આજે બહુ પબ્લિક છે અને આ છે એકતા મોલ રાવલ સાહેબ ટિકિટ લેવા આવ્યા તો લેવા જશે. આજે પાર્ટી છે એમની. ફાઉન્ટેન કેટલા મસ્ત છે. પાછળ પબ્લિક જો. અહીંયા કેવડિયામાં સેટરડે સન્ડે જ હોય છે પબ્લિક. આડે દિવસ તો ઓછી હોય છે. હવે જઈએ છીએ ઘરે. ગયા છે ઘરે જવા. પબ્લિક છે ધીરે ધીરે. અમારી પિંક રિક્ષા ફાઉન્ટેન મારા કેવડિયાનો ફાઉન્ટેન. ગયેલો હતો. આ છે અમારો ફાયર સ્ટેશન. એકતા ફાયર સ્ટેશન બાજુમાં છે અમારું મહાદેવ. અમારું બજાર છે. અમારી ચપ્પલની દુકાન. આ છે અમારો રામચોક. રામચોકની દુકાનો ઘણી બધી છે. તમારે હરિયાણાની બધી દુકાનો મળી રહેશે. તો આજે રાવલ સાહેબના વિદાય સમારંભ છે એની પાર્ટીની તૈયારીઓ થઈ રહી છે ક્લબ હાઉસમાં. તમે જોઈ શકો છો સબ્જીઓ કટિંગ થઈ રહી છે અને આ છે અમારો ક્લબ હાઉસ. બધા રેડી થઈ ગયા છે. હવે જઈએ છીએ રાવલ સાહેબના પાર્ટીમાં. જો અત્યારે કોઈ જ નથી આવ્યું. હું ભાભી બેઠા છું. મિત્તલ આવે છે. અલા વચમાંથી તો હટી જા.
અહીંયા છોકરાઓને પણ જો દોરડા ખેંચ ગેમ રમાડે છે, થોડાક બિઝી રહે બધી, એમને બી મજા આવે થોડી. ના ના, એ ઉતારે આપણે જ ઉતારે. તો આજે છે સન્ડે, તો અમે રવિ મસ્ત નાસ્તો લઈ આવ્યા છે. ચાલો બતાવું. ખાંડવી, પાત્રા અને ખમણ લઈ આવ્યા છે. આ ચટણી છે અને મારી આ ચા. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે અમે બનાવ્યા છે ચીઝી ક્રન્ચી, જે બહુ સ્ટ્રીટ ફૂડ છે, બહુ ફેમસ છે, તો અમે બનાવીએ છીએ. તો ચાલો કેવી રીતના બનાવીએ એ તમને બતાવીએ. પહેલાં એને તોડી નાખવાની છે આમ, પછી ક્રન્ચી કરીને પછી નાખવાની છે. ક્રશ કરીને નાખવાની છે. આ રીતના ક્રશ કરી લેવાની છે. પછી આપણે નાખીશું એમાં કાકડી નાખીશું,
તમને ભાવતો હોય એ પ્રમાણે નાખવાનું. પછી થોડા ટમેટાં નાખવાના, થોડી ડુંગળી નાખવાની, લીલા મરચાં પણ છે, થોડા ધાણા નાખવાના. સ્ટોપ. એ આપણે નાખીશું ઉપર, ટોપિંગ કરીશું તમે જે રીતના ટેસ્ટ જોઈએ એ રીતના. થોડુંક જ નાખીશું કેમ કે બીજા બધા પણ છે. પછી આ છે સ્મોકી તંદૂરી, એ એડ કરીશું. સ્ટોપ કરો. પછી આ છે રોસ્ટેડ ગાર્લિક વેજ મેયો. ટોચ ચાલુ કરી દો. આ ગાર્લિક ફ્લેવરમાં છે મેયો. પછી આ છે પિઝા પાસ્તા સોસ, તમારે નાખવું હોય તો નાખી શકો, ઓપ્શનમાં છે, પણ અમે ટ્રાય કરવા નાખીશું. સ્પાઇસી સરસ લાગશે. ત્યારબાદ આપણે નાખીશું 25 એક આખું ચીઝ ક્યુબ એડ કરી દઈશું આપણે. બધું મિક્સ કરી લઈશું આપણે. તમને સોસ ઓછા લાગતા હોય તો ઉપરથી એડ કરી શકો. અમે ટેસ્ટ એકોર્ડિંગ નાખ્યા છે મેં. આપણું રેડી છે ચીઝ પોકેટ. ચલો ટેસ્ટ કરીને બતાવીએ. દર્શિલ સ્ટોપ. રવિ ટ્રાય કરે છે. દર્શિલ સરસ ચીઝ પોકેટ મસ્ત લાગે છે ભાઈ. દરેક વેજીટેબલ છે. હજી થોડો ચાટ મસાલો મીઠું નાખીએ તો મસ્ત લાગે. બાકી પરફેક્ટ છે, એકદમ ટેસ્ટફુલ બની છે. તમે પણ આવી રીતના ઘરે બનાવજો. દર્શિલ તો હવે ભૂખ લાગી છે એટલે ખાવા માંડ્યો. ખાઈ રહ્યો છે ચીઝી પોકેટ. અમે પણ ખાઈએ છીએ. રવિ તો ભૂખ લાગી છે, લેવા જ માંડ્યા છે. તો અમે બીજું પેકેટ પણ બનાવી દીધું છે ચીઝ પોકેટ. રવિ તો ખતમ ફૂલ થઈ ગયું. અમે ખાઈએ છીએ આગળ તીખું તીખું ચાટ મસાલો બધું નાખીએ એટલે બહુ ફાઇન બને છે. તમે બી બનાવજો.